નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। અમદાવાદની પ્લેન દુર્ઘટનાને લઈને હવે તપાસનો ધમધમાટ તેજ થઈ ચૂક્યું છે। એફએસએલ સહિતની અન્ય તમામ એજન્સીઓ આ ઘટનાની તલસ્પર્શી તપાસ કરી રહ્યા છે, જેથી આ ઘટનાનું સાચું કારણ સામે આવી શકે। આપણે જણાવીએ કે પ્લેન ક્રેશ સ્થળ પર એજન્સીઓની આ તપાસ પૂરપાટ ઝડપે ચાલી રહી છે અને એફએસએલ સહિત અન્ય એજન્સીઓ પણ તેમાં જોડાય છે। દુર્ઘટના સ્થળેથી એટીએસને ડીવીઆર મળ્યું છે, જ્યાં ડીવીઆરની તપાસ દરમિયાન આ દુર્ઘટના અંગે મહત્વપૂર્ણ માહિતી હાથ લાગી શકે તેમ છે। એર ઇન્ડિયા પ્લેન ક્રેશની અમેરિકન એજન્સી પણ આ અંગે તપાસ કરશે। બોઈંગ પ્લેનને લઈને જોડાયેલી ટેકનિકલ વસ્તુઓની પણ તપાસ કરવામાં આવી રહી છે। ગુજરાત પોલીસની એજન્સીઓ પણ ઘટનાની આ તપાસમાં જોડાય છે। આ ઉપરાંત એફએસએલની ટીમે પણ દુર્ઘટના સ્થળે જઈને આ અંગે તપાસ હાથ ધરી। એફએસએલની ટીમ દ્વારા પ્લેન ક્રેશના પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે, પરંતુ આ ડીવીઆર ખૂબ મહત્વપૂર્ણ બની રહેશે। આખરે આ ટેકનિકલ ખામી સર્જાઈ હતી કે કેમ, ક્યાં ચૂક રહી ગઈ, ક્યાં ખામી સર્જાઈ, શું ક્ષતિ રહી, આ તમામ બાબતોની જે તલસ્પર્શી તપાસ છે તેનો પણ એક આ ભાગ છે અને તેમાં ડીવીઆર ખૂબ જ મહત્વપૂર્ણ બની જશે। જોકે આ આખા પ્લેન ક્રેશને લઈને, બોઈંગ પ્લેનને લઈને જોડાયેલી જે ટેકનિકલ વસ્તુઓની બાબતો છે તે અત્યારે ચકાસવામાં આવી રહી છે। પ્લેન ક્રેશનું સાચું કારણ શું છે, એકથી વધારે કારણો છે કે કેમ, કયા કારણોસર આ પ્લેન ક્રેશ થયું, તે તમામ બાબતોની હવે તપાસ શરૂ થઈ ચૂકી છે। ये डीवीआर है। डीवीआर अंदर का मैक्स का नहीं, वो देखना पड़ेगा कि कौन सा है। मलबे में से निकला है। मलबे में से निकला है सर, और क्या क्या निकला है? डीवीआर है, ये डीवीआर है। मलबे में से निकला है। नहीं, वो मलबे में હવે આ તપાસની અંદર એક બાદ એક પુરાવા એકત્ર થશે અને તે પછી એક નિષ્કર્ષ પર નીકળાશે કે આખરે આ પ્લેન ક્રેશ થવા પાછળનું અસલી કારણ શું હતું।